અમરેલીના દલિત યુવકની હત્યાના ઘટનાના પગલે રેન્જ આઈજી અમરેલીમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આઈજી સંગાથે અમરેલી એસપી સંજય ખરાર, ડીવાયએસપી એલસીબી એસઓજી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। લાઠીના જરખિયા મુકામે દલિત યુવકના પરિવારજનોને સાંત્વના પાઠવતા આઈજી ગૌતમ પરમાર દલિત યુવકના મોત મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસનો ધમધમાટ। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। હું અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર। આપ બધા મિત્રો જાણો છો કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામે નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડનું જે મર્ડર થયું છે તેમાં આજે અમરેલીના જિલ્લા કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ આજે જરખિયા ગામે કાંતિભાઈની અને એમના પરિવારની મુલાકાત લીધી છે। આજે ડીઆઈજીપી સાહેબ રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ પણ અહીંયા થોડીવાર પહેલાં આવેલા અને પરિવારની મુલાકાત લીધી છે અને સરકાર તરફથી જે કાંઈ લાભો મળવાના છે એ બાબતે ખૂબ ચર્ચા કરી છે। પોલીસ પ્રોટેક્શન બાબતે અને કેસ બાબતે ખૂબ ડિટેલથી ચર્ચા કરી છે અને સાંત્વનતા આપી છે।